જૂનાગઢ અને સોરઠમાં છેલ્લા 2 દિવસ થયા હવામાનમાં પલટો આવી ગયો છે અને સવારથી જ ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે। આજે પણ સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા। જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે અને વિવિધ સ્થળોએ ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 75,000 રૂપિયાના ખર્ચે સરકારી શાળાના 5,000 બાળકોને અલ્પાહાર કરાવવામાં આવશે। સોમવારની રાત્રિના 10 થી 35 થી 1 થી 30 સુધી આકાશમાં ચંદ્રગ્રહણ સર્જાયું હતું। જૂનાગઢના અનેક લોકોએ ચંદ્રગ્રહણનો નજારો માણ્યો હતો। ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત બ્રહ્માનંદ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચંદ્રગ્રહણ નિહાળવા માટે ખાસ આયોજન કરવામાં આવેલ હતું। જૂનાગઢમાં આર્ય સમાજ દ્વારા શ્રાવણી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુનિલ શાસ્ત્રી દ્વારા બ્રહ્મત્વના બ્રહ્મદ યજ્ઞ, ઉપકર્મ વિધિ, યજ્ઞોપવિત ધારણ વિધિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। સંસ્થાના મંત્રી કાર્તિકભાઈ કેકાણી દ્વારા સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। શ્રી કેળવણી મંડળ સંચાલિત શ્રી પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બીએડના યજમાન પદે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આંતર કોલેજમાં બેડમિન્ટન સ્પર્ધા યોજવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા મોહનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી। આજે બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે। આ સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનોની કુલ 18 ટીમોએ ભાગ લીધેલો છે। ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી માટે ગઈકાલે દિવસભર ચાલેલા રાજકીય ઘમાસાણને આખરે કોંગ્રેસ માટે મંગલકારી નીવાડ્યો છે। આખરે અહેમદ પટેલ બાજીગર સાબિત થયા। ગઈકાલે ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા અને રસાકસી બાદ અહેમદ પટેલના વિજય સાથે જ ગુજરાતમાં અમિત શાહ, અહેમદ પટેલ અને શંકરસિંહ વાઘેલા આગામી ચૂંટણી સુધી એક્ટિવ રહેશે તે જોતા એવું કહી શકાય કે હવે ગુજરાતમાં ત્રિપાક્ષીય રાજકારણ જોવા મળી શકે છે। રાજ્યસભા માટે ગુજરાતની 3 બેઠકોની ચૂંટણીના પરિણામ ગઈકાલે મોડી રાત્રે ભારે નાટ્યાત્મક વળાંકો બાદ જાહેર કરવામાં આવ્યા હતા। એમાંની 2 સીટ શાસક પક્ષ ભાજપના ફાળે ગઈ છે, જ્યારે ત્રીજી સીટ કોંગ્રેસના અહેમદ પટેલે રોમાંચક વિજય મેળવીને જાળવી રાખી છે। ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયારીના ભાગરૂપે વિવિધ બેઠકો માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી રહી છે। કોંગ્રેસ પક્ષ દ્વારા જૂનાગઢ વિધાનસભાની બેઠક માટે કાજલબેન લાખાણીની નિમણૂક કરવામાં આવી છે।